સર્વે મહાનુભાવો, સાહિત્ય જગતના સૌ શ્રેષ્ઠીજનો, વાંચન પ્રવૃત્તિને વેગ આપનાર સર્વે મહાનુભાવો અને ગુજરાતના અનેક ગામોમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગીદાર બનેલ 75 લાખ કરતા વધારે યુવકો અને નાગરિક મિત્રો, પહેલી એપ્રિલે કોઈ કાર્યક્રમ શરૂ કરવો એ જરા જોખમી હોય છે. પણ મને જોખમ સાથે જ ફાવે છે. મિત્રો, આ વાંચે ગુજરાત અભિયાન શા માટે કરવું પડ્યું? જે રીતે યુગ બદલાઈ રહ્યો છે, માનવી મશીનની જેમ દોડતો રહ્યો છે. સવારથી સાંજ સુધી એની દિનચર્યાના બોક્સીસ છે. આટલો સમય આ બોક્સમાં, પછી તરત જ બીજા બોક્સમાં પ્રોસેસ થાય, ત્રીજા બોક્સમાં, અને રાત પડે પથારી સુધી પહોંચી જાય. લગભગ રોબોટ જેવી જિંદગી, એ વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ. બીજી તરફ એની મૂંઝવણો પણ વધતી જાય છે અને મૂંઝવણો સતાવતી જાય છે. એ ડગલે ને પગલે પોતાના પ્રશ્નોનું નિરાકરણ શોધવા માટે તત્કાલીન જીવનમાં કોઈ એવી જગ્યા નથી મળતી જ્યાંથી એનો ઉપાય ચડે. માને પણ સમય નથી કે બચપણમાં એને કોઈ વાર્તા કીધી હોય ને વાર્તાના આધારે વિચારી શકે કે ના ના, આ વખતે આવું થયું તો પહેલાનું આવું થયું તો હું આમ કરીશ તો બચી જઈશ. એ અનેક મૂંઝવણોમાં એકલો અટુલો અટવાયો જાય છે. આવે સમયે એને બચવાના સાધનો, માધ્યમો કયા હોઈ શકે? અનુભવ એમ કહે છે કે એક નાનકડી કહેવત પણ માણસને મોટા સંકટમાંથી બચાવી જતી હોય છે. કહેવતના વિશ્લેષણ, શબ્દો, એમાં વપરાયેલા અક્ષરો, એ બાબતમાં સમય સમય પર જાત જાતના, ભાત ભાતના મતભેદ હોઈ શકે. પણ તમે જોયું હશે, કોઈ બહુ મોટું આમ વાતાવરણ ઢોળાઈ ગયું હોય ત્યારે દાદીમાં ક્યાંક, જો ભાઈ, ન બોલવામાં 9 ગુણ. હવે સદીઓના અનુભવમાંથી પરિપાક થયેલી એક નાનકડી વાત, આમ તો એ સાહિત્યનો એક નાનામાં નાનો અંશ જ છે, પણ અજરા અમર અંશ છે. એને તત્કાળ રોકે છે ના, અને કદાચ એક મોટા સંકટમાંથી બચી જાય છે. આ આપણા રોજ બરોજના અનુભવ છે. આ વિચાર કરો કે 5000 વર્ષની આપણી હિન્દુસ્તાનની માનવીય સંસ્કૃતિનો વિકાસ જોઈએ તો સ્પષ્ટ દેખાય છે કે રામાયણ હોય, મહાભારત હોય, ભગવદ ગીતા હોય, એના પ્રકાશમાં આખા જીવનો આપણા બંધાયેલા છે. એનો અર્થ કે માનવ જાતની વિકાસ યાત્રામાં ભારતમાં તો જ્ઞાન સર્વોપરી રહ્યું છે, અને જ્ઞાનની યાત્રામાં ગ્રંથ સદા સર્વદા રાહ પર રહ્યા છે. અને આપણે એવા લોકો છીએ
કે જેમણે યુગાનુકૂળ પરિવર્તનોને સ્વીકાર કરેલો છે. વેદને સમજી શકતા હતા ત્યાં સુધી વેદના સહારે ચાલ્યા. સંજોગો બદલાયા, સમજ શક્તિ બદલાણી, આધાર બદલાયા તો વેદના પ્રકાશમાં ઉપનિષદોએ માર્ગદર્શન કર્યું. કાળ બદલાયો, સ્થિતિઓ બદલાણી, ઉપનિષદને અનુરૂપ જીવન ન રહ્યા. એમાંથી એ યુગ સમાજ પચાવી શકે એમ નવી વ્યવસ્થાઓ વિકસી. શ્રુતિ સ્મૃતિનો ઉપયોગ થવા માંડ્યો. આપણે ત્યાં કથાની પરંપરા એક પ્રકારે ઉત્તમમાં ઉત્તમ સાહિત્યને, ઉત્તમમાં ઉત્તમ જ્ઞાનને સરળમાં સરળ માર્ગે લોકો સુધી પહોંચાડવા માટેની મથામણ હતી. એનો કે દરેક યુગમાં જ્ઞાનની ઉપાસનાને, જ્ઞાનના પ્રસારને આપણા સમાજે સ્વીકારેલું છે. પણ કમનસીબે આપણે ટેકનોલોજીને કારણે એક એવા ફલક પર ઉભા રહ્યા કે જ્યાં માહિતી જ્ઞાનને ધક્કો મારી રહી છે. અને જો માહિતી જ્ઞાનને ધક્કો મારે ત્યારે એનું આયુષ્ય કેટલું હશે પ્રશ્ન ઉઠે છે. માહિતીના સ્ત્રોત વધતા જાય છે. જગત આખું આંગળીને ટેરવે ઉભું છે. પણ જો જ્ઞાનનું અધિષ્ઠાન ન હોય તો, સરસ્વતી દેવીની ના આશીર્વાદ ન હોય તો, તત્કાલીન ઉપયોગી માહિતી આપણને એકાદ રસ્તો પાર કરવા માટે ઉપયોગી થઈ જાય, પણ જીવનનો રસ્તો બનાવવા માટેનો આધાર ન બની શકે. રસ્તો પાર કરવા માટેની ટેકણ લાકડી તરીકે માહિતી કદાચ કામ આવી શકે, પણ ઘણા અંધકારની અંદર પોતાનો રસ્તો બનાવવો હોય તો જ્ઞાન જ માર્ગ બતાવી શકે, એ જ રસ્તો બતાવી શકે, એ જ રસ્તો નિર્ધારિત. જ્ઞાન મૌલિક છે કે ચિંતનના પ્રકાશમાં વ્યાખ્યાયિત જ્ઞાન છે, એ મારા કે તમારા વિવાદનો વિષય હોઈ શકે. પણ જેને જે કામ આવે તે વાત એ સ્વરૂપમાં જ્યારે આવી હોય ત્યારે એને સમયાંતરે મૂળ સુધી જવાની પ્રેરણા આપતું હોય છે. આજે કદાચ હું પોતે ગીતાનો અભ્યાસ ન કરું એટલું સામર્થ્ય ન હોય, પણ ગાંધીએ ગીતા માટે શું કહ્યું છે એ જાણું તો સંભવ છે કદાચ મને ગીતા સમજવા માટેની એક રસ્તો જડે. તિલકે ગીતા માટે શું કહ્યું તો એ જાણું તો કદાચ મને ગીતાના મૂળ સ્વરૂપ સુધી પહોંચવા માટેનો આધાર મળે. જ્ઞાનનું કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ રૂપ નિરર્થક નથી હોતું. વાચકની પાંચક શક્તિ અનુસાર એ આહાર લેતો હોય છે. કોઈને પંચતંત્રની વાર્તાથી જીવનને જાણવાનું સામર્થ્ય મળી જતું હોય છે, અને કોઈકને જ્ઞાનનો ભંડાર પણ અપચો કરાવી દેતું હોય છે. આવી અવસ્થામાં વર્તમાન પેઢીને જ્ઞાન સાથે, પુસ્તક સાથે, વાંચન સાથે, અને મિત્રો વાંચનની એક જબરદસ્ત તાકાત હોય છે.